સદગુરુ મણિરામ મહારાજ આજના પવિત્ર અને પાવન દિવસે આસન પર વિરાજમાન સદગુરુ પરમાત્માએ જેને જ્ઞાન આપ્યું છે એવા જ્ઞાની પુરુષો બાલબાપુ સાહેબ શ્રી દયાળદાસ સાહેબ, આપ સર્વે ભાવિક ભક્તો આજના તેરસના પ્રસંગની અંદર આપણે એક મહિનાની અંદર એકવાર ભેળા થાય છે. દરેક મહાપુરુષોની વાત એક છે. તમે સાહેબ કબીરને લ્યો, નિરાંત સાહેબને લ્યો, રવિ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ, મોરાર, સઠ્ઠાવન का કોઈને પણ લ્યો, पर कबीरा कुआ एक है पनिहारी है अनेक, बर्तन सब न्यारे न्यारे मगर पानी सबने एक. વાસણો જુદા હોય, કોઈની પાસે માટીનું માટલું હોય, કોઈની પાસે ચાંદીનું હોય, સોનાનું હોય, કદાચ કોઈની પાસે સ્ટીલનું હોય, પણ એક જ પાણી, એક જ પથરા, એક નાવણ का हारा, एक मूर्त में ऐसी देखी. एक परमात्मा नो बंदो ने एवो जोयो कि जेना राम ने कृष्ण पण पूजारा. મને મત બોલો કે મારા તમે પ્રેમથી જોઈ લો પ્યારા. આ વિશ્વની અંદર કોઈનો મજહબ, કોઈનો ધર્મ જુદો નથી. एक જ પાણી, એક જ પથરા, એક નાવણ का हारा. પણ જે સદગુરુના શરણે ગયા છે, જેને સર્વસ્વને અર્પણ કરી પોતાના નામની ઝાંખી કરી છે, અને નામની અંદર જેને સુકૃત રેડ્યું છે, એ સુકૃત રેડી અને નામના મહિમાને ઉજાગર કર્યો છે, એવા મહાપુરુષોને ધન્યવાદ છે. नाम तो बधाई ले छे, पण कोटिक नाम संसार में तासे मुक्ति न होय. आदि नाम गुप्त है न जाने कोई बिरला कोई. અને આદિ અનાદિની જેને ઓળખાણ હોય, આદિમાં અંતમાં, પણ સદગુરુ મળે છે ત્યારે વર્તમાનમાં પોતાના નામની ઓળખાણ કરાવે છે. અને નામ સમોવડ નક્કી જાણજો. આ તો કહેવા સરખું કહીએ, જેટલું કહેવાય છે બધું જ તદ્દન જૂઠું છે. કેમ જૂઠું છે કે હું બોલું છું, તમારી આગળ આવે છે, ભૂતકાળ થઈ જાય છે. ભૂત અને ભવિષ્ય જે થાય એ મનની કલ્પના છે, પણ મનની પેલી પાર જઈ અને જેને મોજ માણી છે એને સદગુરુ કહે છે કે શબ્દની પારખ થાય છે. અને શબ્દ મિલાવા હો રહા જહાં દેહ મિલાવા નહીં. જે શબ્દ મળે છે જ્યાં, ત્યાં શરીર કોઈ દિવસ મળી શકતું નથી. શબ્દ મિલાવા હો રહા વહાં દેહ મિલાવા નહીં, અને દેહ મિલાવા હો રહા વહાં શબ્દ મિલાવા નહીં. જ્યાં શરીરનું મળવું થાય, પદાર્થનું મળવું થાય, વૃત્તિનું મળવું થાય, પણ એ વૃત્તિ પ્રવૃત્તિ છોડીને જ્યારે સુરતી બને, અને એ સુરતી જ્યારે શબ્દને વરે
અને ઈ શબ્દ સુરત મિલાય કે મુખ સે કછું ન બોલ. આ તો અનુભવનો દેશ છે, બોલવાનો વિષય નથી. બોલું ખરો પણ મોઈને ટળે નહીં મારું, બોલું ન બોલું એવી અમારી ટેક. સાંભળતામાં સાંભળું સર્વે વાતને, એવો અનુભવ મારો વેદ વધી. આવા બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા. એને કીધું મને દેહ છતાંય વિદેહ, આ શરીરથી મને વિદેહ કરી દીધું. અને દેહ છતાં વિદેહ, એવા નર દેહ છતાં વિદેહ, સાર સમજીને જે ચૂપ થઈ ગયા, પછી બોલ્યા નહીં. મૂંગો માણસ જેમ ખાંડનો સ્વાદ કહી શકે નહીં, એમ જે અનામ વસ્તુ પડી છે આપણા ભીતરની અંદર, એને વાણી વર્ણન કરી શકતી નથી. એ તો નિર્વાણી છે. વાણીમાં આવે એ બધું તો વણસી જાય છે. જેટલું જેટલું વાણીમાં આવે છે એ બધું વણસી જાય છે. અને નિર્વાણી પદ છે સાચું. પદ જે છે એમાં બીજું પદ મળી શકતું નથી. એને ગુરુનું પદ કીધું છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ સમષ્ટિ છે, ગુરુ શક્તિ છે. નામ લઈ પવ સિંધુ સુખાય, કાટ ભોગ પીક બકહી મરાલા. જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એ કાગડો મટી કોયલ બને છે, બગલો મટી એ હંસ બને છે. હંસ છે એ આપણું મૂળ સ્વરૂપ છે. આપણા મૂળ સ્વરૂપ પાકા 5 તત્વોના છે. એમાંથી એ તત્વો જ્યારે તૂટ્યા છે, શીલ, ધીરજ, દયા, સત્ય, વિચાર, એક એક તત્વ જ્યારે તૂટ્યા ત્યારે એમાંથી જળ, પૃથ્વી, તેજ, વાયુ અને આકાશ થયું છે. 5 તત્વોનું પ્રાગટ્ય થયું. 3 ગુણ મળ્યા. મહાપુરુષો કહે છે કે એ જે 8 તત્વનો જાણનારો અસલ યુગમાં નહોતો આધાર, તેથી 50 કરોડમાં હતું પાણી, તેથી નિરંજન હતા નિરાકાર, ને એમાંથી આ શક્તિ દર્શાવી. જેમ સાહેબે ગોદડીનું વર્ણન કર્યું એમ માર્કુંડ ઋષિ આ જગતની રચના બતાવી છે. એ રચનામાં ભૂલા પડ્યા છે. કરોળિયો જેમ પોતાના લાળથી ઝાડ બનાવે, એમાં અટવાઈ જાય. પણ કોઈ માલવી પુરુષ જો એ લાકડી ફેરવી દે તો એ કરોળિયો એમાંથી છૂટો થઈ જાય છે. જીવ શિવ જુદા રહ્યા બહુ કાળ. કેટલા યુગોથી આ જીવ અને શિવ જુદા છે. जीव शिव जुदा रहा बहुत काल, मगर सुंदर मेला कर दिया जब सदगुरु मिला दलाल। एवा कोई संत पुरुष सदगुरु मळे। हकीकतमां तो परमात्मानी खोज करवी ई ज मोटामां मोटी भूल छे। मोटामां मोटुं जो समझ अणसमझ होय तो भगवान ने गोतवा जावा ई छे। પડ્યું છે ત્યાં ગોતતો નથી, ગોતે છેટે છેટે વેરી થઈને ચાલે છે વિરોધે, જોઈને ચાલે હેઠે, જેની સુરતા સુઘડ સમેટે એને ઘટડામાં સાહેબ ભેટે। ગોતવા જાવું ઈ જ અજ્ઞાન છે, અને જો આપણે જાગી જઈએ એ જ ઘડીએ જગતની નિવૃત્તિ થઈ જાય છે। જાગીને જોતા જગત દિશે નહીં, ઊંઘવા અટપટા ભોગ વાસે, ચિત્ત ચૈતન્ય બ્રહ્મ વિલાસ તદ્રૂપ છે। આ તો બ્રહ્મ લટકા કરે છે બ્રહ્મની પાસે। આપણા ઘટની અંદર, પટની અંદર અને મઠની અંદર એક જ પુરુષ બેઠો છે। બીજો જાણીને તું બીતો ફરે છો, એક છે છતાં બી કોની ધરે છો? રાખ હિંમત તો તું નિર્ભય થાવે, પણ સદગુરુ વિના તને કોણ છોડાવે? આ જગતની અંદર બંદી છોડવો હોય,
છોડાવનારા હોય તો એક મહાપુરુષ છે. મહાપુરુષ એવી યુક્તિ કરે છે કે જે પ્રાપ્તિની પ્રાપ્તિ ન હોય પણ જે અજ્ઞાન છે એને કાઢી જ્ઞાન પોતે સ્વરૂપ પોતાનું છે એની ઓળખાણ કરાવે છે. એટલે નિરાંત મહારાજ એક વાક્ય વાણીમાં કહે છે કે નામ સમોવણ નક્કી જાણજો. આ તો કેવા સરખું કહીએ. આજે સત્સંગ છે, તમે બધા બેઠા છો તો કંઈક બોલવું પડે. હકીકતમાં આપણા નિજ સ્વરૂપની અંદર વાણી જ નથી. બોલું ખરો પણ મન ટળે નહીં મારું. બોલું ન બોલું એવી અમારી ટેક. સાંભળતામાં સાંભળું સર્વે વાતને એવો અનુભવ મારો વેદ બધીત છે. મહાપુરુષોની જે વાત ગાથા છે એણે કીધું કે ઓળખીને અંતરમાં લાવો. પેલા તમે ઓળખો એને. ઓળખાણ થયા વિનાનું કોઈ સામે મળ્યું હોય તોય આપણને ખ્યાલ રહેતો નથી. મહારાજને આપણે ઓળખતા નહોતા તો એ સામે જતા હોય તો આપણે એને ઓળખીએ. પણ હવે ઓળખાણ થઈ ગઈ. એમ ઓળખીને અંતરમાં લાવો. અંતરમાં લાવો એટલે નિરંતર ને અંતરમાં લાવવું. અંતર જે અને અંતર ભાંગ્યા વિના કોઈ દિવસ ઉભરો આવતો નથી. મારી અને તમારી વચ્ચે જે અંતર પડ્યું છે, દેહાધ્યાસ પડ્યો છે, જે મારા તારાની ભાવના પડી છે, એ બધી સ્વાર્થ વૃત્તિ છે અને એ બધી વ્યવસ્થા છે. આપણે વ્યવસ્થામાં આપણી અવસ્થાને ગુમાવી દઈએ છીએ. આ વ્યવસ્થા કરવામાં આપણી જે અવસ્થા જે છે એને ગુમાવી દઈએ છીએ. આપણી અવસ્થા આવે તો જ જ્ઞાન કામનું છે. જેની જેની અવસ્થા આવી. આપણા શરીર એક નથી, 3 શરીરો છે આપણા શરીરના. એ ત્રણે 3 શરીરની જ્યારે એક જ અવસ્થા થાય તો વ્યવસ્થામાં પરમાત્મા પ્રાગટ્ય પીડ્યા છે ને દર્શન. એક તો આ જાગ્રતમાં સ્થૂળ દેહ છે, સ્વપ્નનો સૂક્ષ્મ દેહ છે અને ગાઢ નિંદ્રાનું કારણ દેહ છે, જેને સુષુપ્તિ છે અવસ્થા, જાગ્રત અવસ્થા, જેને સ્વપ્ન અવસ્થા. એ 3 અવસ્થાના સાક્ષી આપણે છીએ. સર્વેમાં સાક્ષી સદગુરુ સર્વેથી બારો નારાયણગીરી કહે છે કે મારે આશ્રય તમારો છે. જ્યારે અવસ્થા બંધાય છે ત્યારે વ્યવસ્થામાં પણ આપણને આનંદ રહે છે. નહીતર આખી જિંદગી આપણે વ્યવસ્થા કરવામાં રહી, અવસ્થા પાકી જાય, વૃદ્ધ વ્યક્તિ થાય, મૃત્યુ પામે, કોઈ સદગુરુનો ભેટો થતો નથી. સદગુરુનો ભેટો ક્યારે થાય કે એ વ્યવસ્થા કરતા કરતા વ્યવસ્થા કરવા વાળો કોણ છે? આ શરીરને બનાવવા વાળો કોણ છે? આમાં જે કાંઈ અવાજ થાય છે એને કરવા વાળો કોણ છે? ઈ જ્યારે મુમુક્ષતા પ્રગટ થાય ત્યારે આપણા ભીતરની અંદર કંઈક આગળ વધવાની તમન્ના જાગૃત થાય છે. તમે જોજો આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? નહીં એને તત્વ, નહીં એને તાર, વચનમાંથી વચન બોલે, બહુ કરે પુકાર. તમે જોજો આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? ન જોવાય રૂપ. તમે મારું રૂપ જોઈ શકો પણ મારું સ્વરૂપ જે છે એ તો અરૂપ છે. તમે મારા ગુણને જ લઈ શકો, સાંભળી શકો, પણ મારું સ્વરૂપ તો નિર્ગુણ છે. તમે કદાચ મારું નામ લઈ શકો પણ હું તો અનામી છું.
અને આવે છે અનામી, જાય છે નનામી. આ નામ જે ફઈબાઈ પાડ્યું છે એ સદગુરુ એની ઓળખાણ કરાવે છે. ઓળખીને અંતરમાં લાવો, એને પ્રેમે પકડી રાખો. પ્રેમથી પકડવું તો જોઈએ ને ભાઈ. મારા લગ્ન કરાવવા આવ્યા છે, મારા લગ્ન કરે ને તમે તમારા હાથે લગ્ન કરે. જો કેટલી વાત મને ગમી, આજે કેટલી વાત ગમી. હું તો ખુશ છું. ભલે એ મહારાજ આપણા ગુરુ છે, ગુરુતુલ્ય છે. એમના શિષ્યના દીકરીના લગ્ન કરાવવા માટે આવ્યા છે. બરાબર છે? એટલે પોતે કરાવે, એમ બ્રાહ્મણ નહીં. બરાબર ને? મારે ધન છે ભગવાન એના શિષ્યને, એના ગુરુ મહારાજને. આપણે તો ગુરુ કર્યા પણ ગરજ નથી. ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? કંકોત્રી લખે તો મહાકાળીની કૃપા, ખોડિયારમાંની કૃપા, રામદેવજી મહારાજની કૃપા. ગુરુ તો જોઈ જ લેખામાં ગુરુની કૃપા કેદી આવશે? હે? અને કદાચ લખે ભાઈ ઈ કે ભાઈ મારા ગુરુ મહારાજ નું નામ તો મારે પણ ઘરના કે ભાઈ તો અવશ્યમાં મૂકો. બાકી અમારા તો આ સિમ્બોલ બે બરાબર છે. ધન્યવાદ છે ભગવાન કે જેને આવી અવસરમાં જેને સદગુરુને સેવા વસ્તુત્વ દેહમાં બતાવી. સોહાગીલાલ જેને ગુરુ મહારાજને આ દેહની અંદર પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી, એવા સદગુરુ મહારાજને ક્યાંય બોલાય? આપણે તો ગુરુ મહારાજનું નામ લખવાય તે રાજી, આપણને ઈચ્છા નથી થતી. સદગુરુનું નામ, જોકે નામની એને પડી નથી. નામ તો પૂતળા ઓળખવા માટે છે, એવું નથી. પણ સદગુરુ મહારાજની જે બોલો ને તોય આખા હાથીના પગલાની અંદર બધાય પગલા આવી જાય છે. બધા ધર્મો આવી જાય છે, બધા મذહબો આવી જાય છે, બધા પેગમ્બરો સંતો આવી જાય છે. આપણી અવસ્થા નથી બંધાતી. એનું મૂળ કારણ શું છે ભાઈ? વ્યવસ્થામાં વધારે પડ્યા છીએ. એટલે આપણે વ્યવસ્થામાં જ રહીએ. દીકરી નહીં, દીકરાની, ઘરની, ઈથી પાછું પર થયા હોય તો દીકરાની વ્યવસ્થા જ કરવામાં જિંદગી ગુમાવી દીધી. એટલે આપણી અવસ્થા બંધાણી નહીં. અને અવસ્થા જ્યાં સુધી બંધાય નહીં, બાપુ સાહેબની અવસ્થા બંધાણી છે. બાપુ સાહેબે સંત પુરુષોને કીધું કે મારા ગુરુ મહારાજે મારી અવસ્થાને બાંધી દીધી છે, ઓળખાવી દીધી છે, કરી દીધી. મારા ગુરુ મહારાજે કઈ બીજું કીધું નહીં. મારા ગુરુ મહારાજે એટલું જ કીધું. મારા ગુરુજીએ કીધું કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. તારાથી કોઈ મોટો હશે એ તારો ધોખામાં જન્મારો હશે. આ વિશ્વની અંદર તમારાથી કોઈ મોટો નથી. મારા સદગુરુએ કીધું કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એ માર્ગમાં મેં પ્રવેશ કર્યો. જાગ્રતની અવસ્થા છોડી દીધી, સ્વપ્નની અવસ્થા છોડી દીધી, સુષુપ્તિની અવસ્થા છોડી દીધી. આગળ એક અવસ્થા જોઈ, ઉન્મૂની અવસ્થા. ઉન્મૂનીથી અવસ્થા એ પાંચમી છે. મારા ગુરુ મહારાજ મને ત્યાં લઈ ગયા છે. એનું નામ નિર્વિકલ્પ સમાધિ છે. કલ્પના રહિત, વાણી રહિત, ગુણ રહિત, નામ રહિત. મારા ગુરુ મહારાજ નિર્વિકલ્પ સમાધિમાં ત્યાં જતા મારું આવાગમન છૂટી ગયું બધું, અને લાદ્યું પૂર્ણ મને ધામ. આવા બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા. એને કીધો મને દેહ સતાઈ વિદે.
એવો સંગી સંગ નથી મારે અંગનો, મારે શરીરને કાંઈ લેવા દેવા નથી. તું શરીર નથી, શરીર તારું નથી. એવો સંગી સંગ નથી મારે અંગનો, ટક્કણ ફરે જેમ માખણ અળગું થાય. જેમ દૂધની અંદર મેળવણ નાખતા દહીં થાય, રવાયો ફરે અને સાર અસાર જુદું પડે, એમ તત્વને બહાર કાઢી નાખ્યું. બહાર કાઢ્યું તો ખરું, પણ દીવો નો થાય ભાઈ. દીવો કરવા માટે તો તાવણ કરવી પડે. તાવણ કરવી. મણિરામ મહારાજે કીધું કે તાવણ કરીશ. તાવણ કાઢી સુધારસ, એમાંથી રસ નીકળ્યો, એનું નામ પાડ્યું છે સુધારસ. રસ એને જાણજો. પિતા આવે અમીના ઓડકાર, વલોણું સત્સંગનું. મારા હરિ ગુરુ સંતોને હાથ, વલોણું સત્સંગ. તો અવસ્થાને બાંધવા માટે થઈ, અને જેમ માખણને તાવતા આવડવું જોઈએ, એમ અવસ્થા બાંધવી હોય તો જીવતા આવડવું જોઈએ. માણસનું જીવન બગડ્યું છે. ગુરુએ બોધ તો બધાએ લીધો છે, જ્ઞાન બધાએ લીધું છે, સત્સંગ બધાએ લીધો છે. આપણે એક કવિતા લખી, એમાં લખ્યું છે કે મોટા મોટા ઝાડવા થાય ને એમાં કઈ ખેડૂત રાજી ન થાય. થાય બાપુ? થાય. મોટા મોટા ઝાડવા થાય, શંકરચારના વાડી આખી ભરી હોય, આપણને એમ થાય કે વાહ બાપુ વાહ, આની વાડીમાં તો બહુ મોટો કપાસ. પણ કપા નો જોવે ખેડૂતો, એના ફૂલડા જોવે, ઝીંડવા જોવે. એમ સદગુરુ જે છે ને, પોતા બધાનું જીવન જોવે. જીવન જેનું બોલે છે ને, એને સદગુરુ પરવાનો આપી દે છે. પૂરો પરવાનો. પરવાનો એટલે જે બાપુ સાહેબ ગાયકવાડ ને આપ્યો, એ મારા પ્યારા ગુરુજીનો પરવાનો. પરવાના ને દુનિયા શું જાણે. મારા પ્યારા ગુરુજીનો પરવાનો. પરવાના ને દુનિયા શું જાણે. એ દિલ દઈને બન્યો છું દીવાનો. દીવાના ને દુનિયા શું જાણે. દિલ દઈને બન્યો છું દીવાનો. દીવાના ને દુનિયા શું જાણે. એક વખત દીવાના થઈ જવું જોઈએ એની પાસે. પતંગિયું હોય, દીવાને ભાળે, એની અંદર પડીને ભસ્મ થઈ જાય છે. એમ ગુરુનો જે બાળક, લાડકો બાળક હોય, એ ગુરુની વાતની અંદર ઓતપ્રોત થઈ જાય છે. એ જીવન એનું આખું બક્ષી દે છે. ત્યારે પરવાનો મળે છે. પરવાનો એટલે કોઈ આમ કોઈ જે કાંઈ હોય તે, એવું નથી આપણે એમાં જવું. પણ જેની પાસે લાયસન્સ હોય ને, એને કોઈ જગતની અંદર કોઈ પણ એને બીક લાગતી નથી. કોઈની બીક નહીં. પરવાનું છે એની પાસે ભાઈ. તમારી પાસે ગાડીનું લાયસન્સ હોય, કોઈ રિવોલ્વરનું લાયસન્સ હોય, એમ જેના જીવનની અંદર રહેણીનું પરવાનું છે, એને આ જીવનની અંદર કોઈ જાતનો વાંધો આવતો નથી. મન બુદ્ધિ ઉપર મહાલતો હું કાળનો કાળ. ચોગા મેલીન ફરું ત્રિલોકમાં, મારો વાંકો નો થાય વાળ. આજ મેં મને ઓળખ્યું. તમે હમણાં જોયું ને, થોડો ગેપ પીડ્યો ત્યારે ભજન ભૂલાવા માંડ્યા. થોડો ગેપ વેકેશન ગયું ત્યાં સત્સંગ ભજનમાં તે થોડીક આમથી આમ કૂદકા મારવા માંડ્યા ને. કેમ? એક સ્ત્રી પોતાના માથા ઉપર બેડું લે, એક નટ પોતે દોરી ઉપર હાલતો હોય તો એ નટ છે, એ દોરી નજર ચૂકતો નથી, બેડા ઉપરથી એનું લક્ષ્ય જાતું નથી.
એમ સદગુરુના શબ્દની અંદર જેની સુરતા પરોવાયેલી છે એને આઠે પોર અડગ રહે આસન, કબુ ન ઉતરે આની, જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગઈ ऐसी हकत कहानी। हम परदेसी पंखी साधु आ देश के नाय, आ देश के तो जीव भागी। बापू ये तो आए बैठा हो तार वातो शू करे पाछा हेठे उतरे तारे शू करे, एवं नहीं भगवान। हम परदेसी पंखी साधु आ देश के नाय, हूँ आ देश नो वतनी नहीं, आ देश के जीव अभागी से। एक पल पल ની અંદર પ્રલય થઈ જાય છે। મારો દેશ તો એવો છે, એ દેશ મને ગુરુ મહારાજે બતાવ્યો છે, એ દેશની થોડીક ઝલક આપી છે કે સાંચ બિન ચુગના, પાँव बिन चलना, पंख बिना ना उड़ जाए। મારા સદગુરુ મહારાજે મને જે દેશ બતાવ્યો એ દેશ એવો છે કે જ્યાં ચાંચ વગરનું ચણી શકાય છે, પાંખ વગરનું ઉડી શકાય છે, સાંચ બિન ચુગના, पाँव बिन चलना, पंख बिना उड़ जाई। आ तो नूरत बिना की सूरत हमारी। अनल अनल એટલે અનલ નામનું પક્ષી આવે છે, ઈ પણ ત્યાં પહોંચી શકતું નથી। એમ મારું જે સ્વરૂપ છે ના નામ રૂપ કે ગુણ કાંઈ પહોંચી શકતું નથી। નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ છે અવિનાશ, અને ચોથા પદને જે જાણે એને જાણવું હરિનો દાસ। એવો નાશ કર્યો કર્મનો, એક સંશય પલમાં હણ્યો, એવું નામ જેને જાણ્યું, એ ચાર વેદ ભણ્યો, પણ એનો ભેદ જેને જાણ્યો એ ખરો તરત બન્યો। પણ આપણે તો વાટ જ જોવાની રહે છે, વાટ જ જોવાની, વાટ જ જોવાની। અમારા ઘરના માનતા, એટલે તમારા ઘરના, મીરાને જો એવું હોત કે મારા ઘરના નથી માનતા તો એ રોહિદાસ બાપુના ઘરે ન ગઈ હોત। બાપ એની વાટ જોવા જો બેઠી હોત તો મીરા છે ને આજે મેવાડની મહારાણી હતી, એ આજે રોહિદાસ મહારાજની પાસે જઈ દયાની ભીખ માંગી અને એને કીધું કે બાપજી મને તમે જ્ઞાન આપો। છતાંય તે આ મેવાડની મહારાણી પોતે છે તે ચંપલ બૂટ હાંધવા વાળા વ્યક્તિ ક્યાં હતા તો કદાચ અટવાણા આવે ને, હા ના પાડી દીધી, તારું કામ નથી, જા ઘરે। મીરા તું ઘરે વહી જા, મીરાબાઈ પાછા ઘરે જા। તો મેવાડની મહારાણી અને જાતિના સમાજ, પણ જેને ભાઈ લક્ષ્ય લાગી ગયું છે, અને મીરાએ કીધું કે બાપુ મારે કાંઈ લેવા દેવા નથી, જાત ન પૂછીએ સંત की, पूछी लीजिए ज्ञान, मूल करो तलवार कान पड़ा रहने दो ज्ञान। मारे जाते हारे क्या लेवा देवा છે, जात हमारी आत्मा, परमेश्वर परिवार, सगा हमारा संतजन, અને મારા માથે સિર પર સર્જનહાર। છતાંય તે બાપુએ કીધું કે અમે ભાઈ ચામડા રંગીએ, ચામડા ચૂથીએ, ચામડા। મીરાએ કીધું કે બાપુ તમે તો મરેલાના સૂતો છે ને, જગત આખું જીવતાના સૂતે છે, હવે ઘરે નહીં જાવ। અન મીરા રોહિદાસ બાપુના ચરણોમાં પડી, આજે વિશ્વમાં એને ડંકો વગાડ્યો, મેવાડ આખું એના ખાતે ચડાવી દીધું। ભાઈ કોની વાટ જોઈ છે, કેટલી રાહ જોઈ છે, તમને જ્યાં અનુકૂળ આવે, તમને જ્યાં ગમે એવા સદગુરુના નજીક જઈને એની પાસેથી પરમાત્માના નામની ઝાંખી કરી લેવા જેવું છે। નહીતર આતન વિષ की बेलड़ी, सदगुरु अमृत की खान, शीश दिए सदगुरु मिले तो भी सस्ता जान।
તો ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખવું, વરદ ઉરદના ઘાટમાં નહીં રસવો રસ ચાખવું. પણ એ રસને ચાખવો હોય તો શું કરવું? પાઠ કરવો નહીં મળે, કોઈ ક્રિયા કર્મથી કાંઈ નહીં મળે તમને, તો કરવું શું? જીભ વિનાની જુક્તિ જોડો, મહામુક્તિને માણો. મન કર્મ અને વચનથી માની લેશે હોમાં કોક એક શાન. આ જીભ વિનાની જુક્તિ એટલે હોઠ કંઠ હાલે નહીં, રચના રટે નહીં રામ. રામ મેરો જાપ જપે મેં પાયો વિશ્રામ. ચૈતરે ચૂક પડે નહીં, સહેજમાં સુમિરન થાય. આ તો બિન રચનાનું બોલવું પૂરા સદગુરુ મળે ને ત્યારે પમાય. ભાદરવે નથી ભૂલવું, જોઈ જોઈ નવી નવી ભાત. જડ ચેતન ગુણ ઘાટમાં નિરખ્યું નામ અજાત. જીભ વિનાની જુગતી જોડો, મહામુક્તિને માણો. મન કર્મ અને વચને માની લેશે સોમાં કોક કોક એક શાણો. નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ. મૂર્ખના માન્યામાં નો આવે, માને ને એને ભાઈ કહીએ. મૂર્ખ માણા હોય એને શું કેવું? આપણે કેટલું કેવું, શું કેવું? ઓલાને તો લાગ્યા કલેજે છેદ ગુરુ કા, વેદ ન જાણે એની વાતું. એને છેદ લાગી ગયો. એ મહારાજે કીધું ને સાહેબે કે જેને છેદ એટલે વિંધાણાને એટલા બધા મોતીડા કહેવાના, એમાં દોરા પરોવાઈ ગયા. એમાં નામ રૂપી જેને દોરો પોરવી લીધો અને શબ્દની હારે સુરતાની રેણ થઈ ગયું. આ જગતમાં ભગવાન એની બલિહારી છે. તો નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ. મૂર્ખના માન્યામાં નો આવે અને ભગવાન માને નહીં એને કહીએ. જગતમાં કોઈ મહાન નથી સદગુરુ સિવાય. પણ એથી મહાન જો આપણે થવું હોય, એથી તો મહાન ન થઈ શકીએ. પણ મન સમજાવે ને એ નર મોટા. તમે કાનને ગુરુ કરો છો, આંખને કરો છો, જીભને કરો છો, પણ સંત પુરુષો જ્યારે મળે સદગુરુ ત્યારે મન કી આદ લખાવે. સદગુરુ મન કી આદ લખાવે. મન કા સંશય મન में પડ્યા તો આ તન છૂટે તો મન કહાં જ આવે? ઓળખાણ કરાવી દે, સરનામું આપી દે. અને ઈ જો સરનામું પાકું મળી ગયું હોય તો મન સમજાવે ઈ નર મોટા. સ્થિરતા પદમાં જઈ અને ઠરિયા, નિરાંત નામ ગુરુ તર તારણ. ઈ ભવસાગરથી તર્યા. આ ભવસાગરથી તરવાનું જો ઠેકાણું હોય તો એક નામ છે. અને એ નામ સર્વેમાં બોલે છે. એને સુણતા પડદા ખોલે છે. એ તાણ ભુવન સમ તોલે છે. ધન્ય ગુરુમુખી, ધન્ય ગુરુમુખી. ગુરુમુખી રહીએ તો આનંદ પામે. આજના દિવસે આજે તીરસ ધનજી ભગતને ત્યાં જે મહાપુરુષો બિરાજમાન પધારેલા છે એમના ચરણોમાં કોટી વંદન કરી મારી વાણીને વિરામ આપું. અને ભગવાન છેલ્લે બાપુ સાહેબ ગાયકવાડે કીધું એ પ્રમાણે આજનો સત્સંગનો નવા વર્ષનો પહેલો દિવસ, પહેલો સત્સંગ અહીંથી શરૂ થાય છે. ગરીબી રાખી સદગુરુને સેવજો, કરજો મારા શબ્દોનો તોલ. મારાથી કદાચ કોઈ અધિક મળી જાય તો એનું ધારણ કરી લેજો ને બોલ. કદાચ આપણાથી અધિક મળે કોઈ, હલો, તો એ મહાપુરુષના ચરણમાં પડીને એનો બોલ ધારણ કરી જીવનને ઉજળું કૃતાર્થ બનાવવા. કોઈ સંતનો સહારો હોય તો જ બચી શકીએ. કબીર સાહેબ કહે છે કે ચલતી ચક્કી देखिए दिया कबीरा रोय, दो बाटन के बीच में साबित बचा नहीं कोई. તો જો સાબિત રહેવું હોય તો વચનમાં જે પુરુષો રહ્યા છે એ સાબિત રહેશે, બીજા સાબિત રહેતા નથી. બોલો સદગુરુ.